રામ જન્મ છે ને એવી તિથિ ઉપર થયો હતો જે મર્યાદાનો આંક આવતો હતો. 9મી તિથિ મધુમાસ પુનીતા ચૈત્ર સુદ 9. 9નો આંક મર્યાદાનો આવે, 9 પછી કોઈ આંક નો આવે, 9 પછી શૂન્ય આવે. 9 મહિલા એકાધા ભેરા ભળે તો શૂન્યની કંઈક કિંમત થાય, નકર શૂન્યની કંઈ કિંમત નહીં. પછી 9નો પાડો લઈ લ્યો. 9 1 9, 9 2 18, 1 ને 8 9, 9 તેરી હિતાવી, 2 ને 7 9, 9 ચોક 36, 3 ને 6 9, 9 પંચા 45, 4 ને 5 9, 6 ને 54, 5 ને 3 9, 9 7 63, 6 ને 3 9, 9 8 72, 7 ને 2 9, 9 9 81, 8 ને 1 9, અને 9 દા 90, 9 ને 0 9, 9 ને 9. આમાં કે મર્યાદા ભાંગે નહીં, મર્યાદા ખંડિત ન થાય, મર્યાદા તૂટે નહીં. એટલે રામ હાવું બોલવું હોય તો મર્યાદાથી બોલવું પડે, વાત કરવી તો મર્યાદાથી કરવી પડે, એનું ગીત ગાવું હોય તો મર્યાદાથી ગાવું પડે. કૃષ્ણને ખંભે હાથ મૂકીને પૂછીએ ગઈ, કાં દોસ્ત કેમ છે? તો એ કે આપણે ટેસ્ટમાં જોઈ તું તારું કરી.